હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ હેઝ, હાવ ટુ, હેડ ટુ અને વિલ હેવ ટુ. હેઝ, હેવ ટુ મતલબ મારે આ કામ કરવું પડશે, મારે કરવું પડશે મતલબ વર્તમાનમાં મારે કરવું પડશે. વર્તમાનમાં. હેડ ટુ મતલબ મારે કરવું પડ્યું હતું અથવા તો કરવું પડ્યું ભૂતકાળમાં. બધું આપણે ડિસ્કસ કરવાના છે. વિલ હેવ ટુ મતલબ ભવિષ્યમાં મારે કરવું પડશે. ક્યારે? ભવિષ્યમાં. તો આપણે એક્ઝામ્પલથી સમજીએ તો તમને વધારે ક્લિયર થશે. ઓકે, મારે ત્યાં જવું પડશે, મારે ત્યાં જવું જ પડશે. આઈ હેવ ટુ ગો there. I have to go there. મીરાએ હોમવર્ક કમ્પ્લીટ કરવું જ પડશે. મીરાએ હોમવર્ક કમ્પ્લીટ કરવું પડશે. મીરા મતલબ સિંગ્યુલર. મીરા has to complete और आप finish पर ले શકો છો. મીરા has to complete her homework. ક્લિયર? મારી મમ્મનો ફોન રિસીવ કરવો જ પડશે. મારે મતલબ આઈ હેવ ટુ રિસીવ માય મોમ્સ કોલ. મારે મંદિરે જવું જ પડશે, મારે તેણીને મળવું જ પડશે, મારે આ ક્લાસ અટેન્ડ કરવો જ પડશે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો તમે એનું ગુજરાતી મિનિંગ જે છે ને પહેલાં તો તમે એ સમજો છો. તમને ગુજરાતી મિનિંગ ખબર હશે ને તો જ તમે કોઈ બી સેન્ટેન્સ છે ને તમે ઇઝીલી ફ્રેમ આઉટ કરી શકશો. ક્લિયર છે? તો પહેલાં તો ગુજરાતી સમજો. હેઝ, હેવ ટુ મતલબ જરૂરથી કરવું પડશે. તો આ બધા આપણે સેન્ટેન્સીસ એ જ લીધા છે કે જેમાં તમારે કંઈ બી વસ્તુ જરૂરથી કરવી પડે. હવે આ આપણે વર્તમાન કાળમાં બનાવ્યા. હવે આ સેન્ટેન્સીસ તમારે જો ભૂતકાળમાં બનાવવા હોય તો તમે ભૂતકાળમાં પણ બનાવી શકો છો. આઈ હેવ ટુ ગો ધેર મતલબ મારે ત્યાં જવું પડશે, મારે ત્યાં જવું પડ્યું અથવા તો મારે ત્યાં જવું પડ્યું હતું. તો અહીંયા તમે હેઝની જગ્યાએ શું લઈ લેશો? હેડ લઈ લેશો. ક્લિયર છે? મીરા હેઝ ટુ કમ્પ્લીટ હર હોમવર્ક. તો અહીંયા તમે મીરાએ એનું હોમવર્ક કમ્પ્લીટ કરવું પડ્યું હતું. તો અહીંયા તમે હેઝની જગ્યાએ શું લઈ લેશો? હેડ લઈ લેશો. આઈ હેવ ટુ રિસીવ માય મોમ્સ કોલ. તો એની જગ્યાએ હું શું લઈ લઈશ? મારે મારી મમ્મનો કોલ રિસીવ કરવો પડ્યો હતો. તો હું શું લઈશ? આઈ હેડ ટુ આઈ હેડ ટુ રિસીવ માય મોમ્સ કોલ. ક્લિયર છે? એક્ઝામ્પલ પરથી તમને વધારે ક્લિયર થશે. તમારે જો સ્ક્રીનશોટ બી લેવા હોય તો તમે ફટાફટ સ્ક્રીનશોટ બી લઈ શકો છો. ક્લિયર? હેડ મતલબ કોઈ પણ વસ્તુ તમે ભૂતકાળમાં જે કરી હતી એ. અને હવે આ જ બધા વાક્યોને તમે ભવિષ્યમાં પણ બનાવી શકો છો. મારે ત્યાં જવું જ પડશે, મારે જરૂરથી ત્યાં જવું પડશે, જવું જ પડશે. આઈ વિલ હેવ ટુ go there. I will have to go there. I will have to attend my friend's birthday party. મારે મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટી અટેન્ડ કરવી જ પડશે. ક્લિયર? મારે મંદિરે જવું જ પડશે. I will have to go to the ટેમ્પલ. ક્લિયર છે? આવી રીતે જ્યારે પણ તમે કોમ્યુનિકેશન કરો ત્યારે આવા સેન્ટેન્સીસ તમે જ્યારે કોમ્યુનિકેશન કરો છો ત્યારે તમે યુઝ કરો. કોઈની પણ સાથે વાત કરો છો. જો તમે શીખવાનો કોઈ જ મતલબ નથી. જ્યારે તમે બધા જ વાક્યને તમે કોમ્યુનિકેશનમાં યુઝ કરશો કોઈ પણ કન્વર્ઝેશનમાં તો એ વધારે મિનિંગફુલ રહેશે. હા, છે ને? આવી રીતે તમે પણ જુદા જુદા વાક્ય લો અને તમે જાતે બનાવો. વર્તમાન કાળમાં, ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં. હેડ ટુ મતલબ જરૂરથી કરવું જ પડશે ને ટુની સાથે આપણે વર્બની કઈ ફોર્મ લગાવીશું? વર્બની ફર્સ્ટ ફોર્મ. ક્લિયર છે? આજના વિડીયોમાં આટલું જ. હવે પછીને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.